રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે વડતાલ સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન, સંતો દ્વારા ઉષ્માભર્યું કરાયું સ્વાગત। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ આસ્થા પ્રગટ કરી છે। વડતાલ ધામના શતાબ્દી મહોત્સવ પૂર્વેની આ મુલાકાત દરમિયાન તેમણે સનાતન ધર્મની રક્ષા અને સામાજિક સમરસતાના મૂલ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આજે દેવભૂમિ ખેડા જિલ્લામાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલની સત્તાવાર મુલાકાત લીધી હતી। મંદિર પરિસરમાં પહોંચતા જ વડતાલ ગાદીના આચાર્ય અને સંતો દ્વારા તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। મોહન ભાગવતે ભગવાન લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં શીશ ઝુકાવી ને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક આશીર્વાદ મેળવવાની સાથે ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો હતો। આ મુલાકાતના વિશ્લેષણ મુજબ સંઘ પ્રમુખે મંદિરના સંતો સાથે બંધ બારણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં સાંસ્કૃતિક વારસાના જતન અને યુવા પેઢીમાં સંસ્કારોના સિંચન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી। વડતાલ ધામ દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને તેમણે સરાહના કરી હતી ને જણાવ્યું હતું કે ધર્મ અને સંઘનો ધ્યેય રાષ્ટ્ર નિર્માણનો જ છે। 2026ના વર્ષમાં યોજાનાર આગામી મોટા ધાર્મિક ઉત્સવોની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ મુલાકાતને અત્યંત महत्वनी मानવામાં આવી રહી છે। जय श्री स्वामीनारायण। आज श्री स्वामीनारायण संप्रदाय का सर्वोच्च तीर्थ स्थान वड़ताल धाम में विश्व का सबसे बड़ा सेवाकीय संगठन यानी कि राष्ट्रीय स्वयंसेवक संघ के प्रमुख आदरणीय डॉक्टर मोहनजी भागवत वड़ताल पधारे। भगवान श्री स्वामीनारायण द्वारा निर्मित प्रस्थापित श्री लक्ष्मीनारायण देव का दर्शन किया। भगवान स्वामीनारायण ने स्वयं जहाँ से शिक्षा पत्री का लेखन किया उस हरिमंडप का दर्शन किया और सनातन परंपरा का आध्यात्मिक सबसे बड़ा म्यूजियम विरासत बनने जा रहा है अक्षर भुवन वहाँ गज पीठिका का पूजन किया। साथ ही साथ हमारे वर्तमान पीठाधिपति आचार्य राकेश प्रसाद जी महाराज संप्रदाय के वरिष्ठ संतगण एवं वरिष्ठ श्रेष्ठियों के साथ राष्ट्र के विकास के लिए मार्गदर्शन दिया। बौद्धिक संवाद हुआ और विचारों का आदान प्रदान करके बहुत ही खुशी व्यक्त की है। हम आशा करते हैं कि भागवत जी जैसे सारस्वत समर्पित राष्ट्रीय विरासत को उज्जवल बनाने वाले महापुरुष सदियों में बार बार नहीं होते हैं। उनका ही सौभाग्य है कि उन्होंने अपने जीवन काल में राम मंदिर को मूर्तिमंत होते हुए देखा है। हम भगवान से प्रार्थना करते हैं कि राष्ट्र के निर्माण के लिए, राष्ट्र का उज्जवल भविष्य के लिए, युवा वर्ग को जागरूक करने के लिए वो जो पुरुषार्थ कर रहे हैं उनको भगवान स्वामीनारायण संपूर्ण सफलता दे, निरामय दीर्घायुष्य दे ऐसी प्रार्थना के साथ जय स्वामीनारायण।